કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, ટાટ એસ ને ટાટ એચએસ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, એનું આખું પ્લેલિસ્ટ પણ બનાવી દીધેલું છે. તો આજે મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી વર્ગ વ્યવહારના એમસીક્યુ આપણે સારી રીતે ભણીશું. મિત્રો, તમારી પરીક્ષાના અંદર વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન આવો એક ટોપિક આપેલો છે, બરોબર, જેના અંદર મૂલ્યાંકનનું આપણે સંપૂર્ણ વિડીયો બનાવ્યું છે. અને વર્ગ વ્યવહારનો મિત્રો આ વિડીયો જોયા બાદ મિત્રો વર્ગ વ્યવહારના અંદર તમારા એક પણ ક્વેશ્ચન કટ ઓફ નહીં થાય મિત્રો, બરોબર. એટલે આ વિડીયો સારી રીતે સમજજો અને સંપૂર્ણ માહિતી આપણે આ વર્ગ વ્યવહારને લઈને આવ્યા છીએ. તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી વર્ગ વ્યવહારનો જે ટોપિક આપ્યો છે મિત્રો, એના એમસીક્યુ બેઝ આપણે સારી રીતે માહિતી મેળવીશું મિત્રો. અને આના બાર મિત્રો ક્વેશ્ચન નહીં જાય તમારે વર્ગ વ્યવહારના અંદર. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, આ વિડીયો ચાલુ કરતા પહેલાં તમને જણાવી દઉં છું. તમને ખબર છે મિત્રો, ગઈકાલે આપણે ટાટ એચએસનું નોટિફિકેશન આઉટ થઈ ગયું હશે. તમને સ્ક્રીન ઉપર તમને જોવાતું હશે મિત્રો. 5/2/2026ના રોજ મિત્રો જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પછી ટાટ એચએસનું મિત્રો તમારું ફોર્મ ક્યારે ભરાશે તો એની પણ તારીખ આપી દીધેલી છે. જો મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવાતું હશે. 10/2/2026થી લઈને 19/2/2026 સુધી તમે ફોર્મ ભરી શકશો ટાટ એચએસનું. ટાટ એચએસનું ફોર્મ ભરવાની મિત્રો લાયકાત શું છે? તમારે બીએડ હોવું જોઈએ અને માસ્ટર ડિગ્રી કોઈ પણ સબ્જેક્ટ ઉપર હોવી જોઈએ, ત્યારે તમે ટાટ એચએસ એટલે 11/12ના શિક્ષક તરીકેની ભરતીના અંદર ફોર્મ ભરી શકશો. નીચે આપેલું છે મિત્રો ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો પણ આપેલો છે, બરોબર, જે 10/2/2026થી લઈને 20/2/2026 સુધીના અંદર તમારે ફી ભરી દેવાની રહેશે મિત્રો ઓનલાઈન, બરોબર. આના અંદર તારીખના અંદર ચેન્જ થઈ શકે છે ફી ભરવામાં. હવે જો મિત્રો, મહત્વની બાબત એ આપી છે કે પ્રાથમિક પરીક્ષા, બરોબર, બહુવિકલ્પ પરીક્ષાની તારીખ પણ આપેલી છે 29/3/2026, બરોબર. માર્ચ મહિનાની 29 તારીખે તમારી પ્રિલિમ્સની એક્ઝામ હશે મિત્રો. ફાઇનલ ડેટ પણ આપી દીધેલી છે. નીચે બીજી માહિતી આપેલી છે કે મુખ્ય પરીક્ષા, બરોબર, વર્ણનાત્મક પરીક્ષા જે લેખિત પરીક્ષા છે ને, એની તારીખ મિત્રો મે 2026ના અંદર સંભવિત આપેલી છે, બરોબર. એના અંદર સુધારો વધારો થઈ શકે છે. તો જો મિત્રો, ટાટ એચએસનું નોટિફિકેશન બહાર પડી ગયું છે મિત્રો. ટાટ એચએસની જાહેરાત તમે જો ક્વોલિફાઈડ હોય મિત્રો તો તમારે સારી રીતે ભરી દેવાનું રહેશે, બરોબર. અને એની જે ફી જે છે ને મિત્રો, જનરલ માટે છે 500 રૂપિયા અને અનામત કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ આવે છે એમના માટે 400 રૂપિયા ચલણ છે મિત્રો. આટલી બાબત ધ્યાનના અંદર રાખજો. હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શિક્ષક વિદ્યાર્થીના વર્ગ વ્યવહારના ઘટકો કોણે આપ્યા છે અને કેટલા આપેલા છે. તો શિક્ષક અને વિદ્યાર્થીના વર્ગ વ્યવહારના ઘટકો કોણે આપ્યા છે અને કેટલા આપેલા છે? તો જો મિત્રો, મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર જેમનું નામ છે નેટ ફ્લેન્ડર્સ, એમને 10 ઘટકો આપેલા છે, બરોબર. યાદ રાખી લેજો, શિક્ષક વિદ્યાર્થીના વર્ગ વ્યવહારના ઘટકો કોણે આપેલા છે? મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર જેમનું નામ છે નેટ ફ્લેન્ડર્સ અને એમને 10 ઘટકો આપેલા છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગ વ્યવહારમાં વાતચીત કેવી હોવી જોઈએ. તો વર્ગ વ્યવહાર જે થતો હોય છે મિત્રો, એના અંદર કેવી વાતચીત હોવી જોઈએ? શિક્ષકની વાતચીત હોવી જોઈએ અને વિદ્યાર્થીની વાતચીત હોવી જોઈએ. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. આના અંદરથી ક્વેશ્ચન જ મિત્રો નીકળતા હોય છે, બરોબર, કે વર્ગ વ્યવહારમાં શિક્ષકની પરોક્ષ અસર કઈ છે, બરોબર. તો એક છે લાગણીનો સ્વીકાર, બીજું છે વખાણ અને પ્રોત્સાહન, ત્રીજા નંબરનું છે મિત્રો વિચારનો સ્વીકાર અને ચોથા નંબરનું છે મિત્રો પ્રશ્નો પૂછવા, બરોબર. આ જે છે મિત્રો એ વર્ગ વ્યવહારના અંદર શિક્ષકની પરોક્ષ અસર કહેવાય છે, બરોબર. એક છે લાગણીનો સ્વીકાર, બીજું છે વખાણ પ્રોત્સાહન, ત્રીજા નંબરનું છે વિચારનો સ્વીકાર અને ચોથા નંબરનું છે મિત્રો પ્રશ્નો પૂછવા, બરોબર. તો આવો એક ક્વેશ્ચન બની શકે. તે ચાર જે ઓપ્શન આપ્યા હોય એના અંદર કીધેલું હોય કે આના અંદરથી શિક્ષકની અસર કઈ નથી, બરોબર. તો આ તમને આવડવું જોઈએ. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગ વ્યવહારમાં શિક્ષકની પ્રત્યક્ષ અસર કઈ છે. તો જો મિત્રો, વર્ગ વ્યવહારના અંદર શિક્ષકની પ્રત્યક્ષ અસર કઈ છે? તો વ્યાખ્યાન કથન, બીજા નંબરની છે સૂચના આપવી, ત્રીજા નંબરની છે ટીકા કરવી, સત્તા સ્થાપિત કરવી. આ બધી જે છે મિત્રો વર્ગ વ્યવહારના અંદર શિક્ષકની પ્રત્યક્ષ અસરો કહેવાય છે, બરોબર. તો જોઈ લો ફરીથી મિત્રો, વ્યાખ્યાન કથન, બીજી છે સૂચના આપવી, ત્રીજા નંબરની છે ટીકા કરવી, સત્તા સ્થાપિત કરવી. તો જો મિત્રો, આના અંદરથી પણ ક્વેશ્ચન બની શકે છે કે વર્ગ વ્યવહારના અંદર શિક્ષકની પ્રત્યક્ષ અસર કઈ નથી. તો આના અંદરથી મિત્રો જો આ 3 સાચી આપી હોય, એક મિત્રો પરોક્ષ અસર મૂકી દે, અથવા ઉપર એવું બની શકે 3 પરોક્ષ અસરો આપી હોય ને એક મિત્રો પ્રત્યક્ષ અસર આપી દે, તો આવા ક્વેશ્ચન નીકળી શકશે તમારી પરીક્ષાના અંદર. એટલે વિડીયોને 2 થી 3 વાર જોઈ લેવું.
હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકને વાતચીતમાં કઈ બાબતનો સમાવેશ કરેલો છે. તો બાળકની વાતચીતના અંદર કઈ બાબતનો સમાવેશ કરેલો છે? જવાબ આપે અને પહેલ કરે, આ બે બાબતનો સમાવેશ કરેલો છે બાળકની વાતચીતના અંદર, બરોબર. હવે 6ઠા નંબરનો પ્રશ્ન સમજીએ. એક વિદ્યાર્થી પોતાની રજા ચિઠ્ઠી ઉપર પોતાની ખોટી સહી કરી તમારી પાસે આવે છે, ત્યારે તમે શું કરશો? તો વિદ્યાર્થીને સખત ચેતવણી આપશો કે ભવિષ્યમાં આવું ફરીથી ક્યારે પણ નહીં કરે, બરોબર. આપણે એને મારપીટ નથી કરવાની, પણ એક ચેતવણી આપવાની છે કે આવું ક્યારે પણ કરવાનું નહીં, આ ખોટી બાબત છે, બરોબર. તો આવા પોઝિટિવ જવાબ આપવાના રહેશે મિત્રો. આ તમારે વર્ગ વ્યવહારના અંદર અને એકદમ ઇઝી છે મિત્રો, પ્રશ્ન વાંચવાથી તમને આવડી જશે. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યોગ્ય શિક્ષક પાસે ભાષા પ્રભુત્વ હોવું જોઈએ, કારણ કે યાદ રાખજો મિત્રો, યોગ્ય શિક્ષક પાસે ભાષાનું પ્રભુત્વ હોવું જોઈએ કારણ કે તે પોતાના વિચારોને વિદ્યાર્થી સમક્ષ સરળતાથી કહી શકે, એટલા માટે એના અંદર મિત્રો આ શિક્ષક પાસે પોતાની ભાષાનું પ્રભુત્વ હોવું જોઈએ કે બાળકને સારી રીતે એ ભાષાના અંદર સમજાવી શકે એ વિષય પ્રત્યે. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોમાં સર્વાંગી વિકાસ માટે સમાજ શું કરવું જોઈએ. તો જો મિત્રો બાળકના સર્વાંગી વિકાસ માટે સમાજે શું કરવું જોઈએ? તો એક છે મિત્રો બાળકોના માનસિક વિકાસ માટે સાર્વજનિક વાંચનાલયો પુસ્તકાલયોનું નિર્માણ કરાવવું જોઈએ. પછી બીજો મુદ્દો આપ્યો છે કે બાળકોના શારીરિક વિકાસ માટે વ્યાયામ શાળાઓ ખેલકૂદના મેદાનો સ્થાપવા જોઈએ. તો જો મિત્રો બાળકોના સર્વાંગી વિકાસ માટે સમાજે શું કરવું એ બાબત અહીંયા આપી દીધેલી છે. એક આપી છે મિત્રો બાળકના માનસિક વિકાસ માટે સાર્વજનિક વાંચનાલયો પુસ્તકાલયોનું નિર્માણ કરાવવું જોઈએ. બાળકોના શારીરિક વિકાસ માટે વ્યાયામ શાળાઓ અને ખેલકૂદના મેદાનો સ્થાપવા જોઈએ. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કિશોરોમાં સંવેગાત્મક વિકાસ માટે શું કરવું જોઈએ. તો કિશોરોના અંદર સંવેગાત્મક વિકાસ માટે શું કરવું જોઈએ? તો કિશોરોને નૈતિક શિક્ષણ આપવું જોઈએ મિત્રો, કે જેથી કરીને કિશોરોના અંદર સંવેગાત્મક શિક્ષણ વિકસે છે મિત્રો, બરોબર. કિશોરોને નૈતિક શિક્ષણ આપવું જોઈએ ફરજિયાત. હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો. તો વિદ્યાર્થીઓ જે હોય મિત્રો એના અંદર સહયોગની ભાવનાનો વિકાસ આપણે કઈ રીતે કરી શકશો? તો વિદ્યાર્થીઓને મિત્રો સમૂહ કાર્યનો અવસર આપવો જોઈએ, બરોબર. જે વિદ્યાર્થીઓને એમને સમૂહ કાર્ય કરાવવું જોઈએ કે જેથી કરીને આ બધા વિદ્યાર્થીઓના અંદર સહયોગની ભાવના વિકસે મિત્રો. આ કાર્ય કરવાથી બાળકોના અંદર સમૂહ ભાવના વિકસે છે, બરોબર. સહયોગની ભાવના વિકસે છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની તાસ દરમિયાન વર્ગ વ્યવહારમાં સંકોચ અનુભવે છે અને પ્રશ્નોના જવાબો આપવાનું ટાળવે છે, તો શિક્ષક તરીકે તમે શું કરશો? તો જો મિત્રો તમારા ધોરણના અંદર ભણતી વિદ્યાર્થીની જે છે ને એ તાસ દરમિયાન વર્ગ વ્યવહારના અંદર સંકોચ અનુભવે છે, બરોબર. અંદરથી કંઈક ડર છે મિત્રો એને, અને પ્રશ્નોના જવાબ આપતી વખતે એ ટાળવે છે, બરોબર. તો એક શિક્ષક તરીકે તમે શું કરશો? તો વર્ગમાં ગ્રુપ ચર્ચા તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરીશું મિત્રો, કે જેથી કરીને એના અંદર જે સંકોચન છે એ દૂર થાય મિત્રો, બરોબર. એને વર્ગના અંદર ગ્રુપ ચર્ચાના અંદર સહકાર આપવાનો અને સહઅભ્યાસિક પ્રવૃત્તિના અંદર ભાગ લેવા માટે પ્રેરવી જોઈએ વિદ્યાર્થીનીને. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમે એક શિક્ષક તરીકે શું કરશો? પૂર્ણ રૂપે મદદ કરશો મિત્રો. જો શાળાના અંદર તમારા કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો તમારે મિત્રો એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને પૂરેપૂરી મદદ કરવી જોઈએ કે જેથી કરીને એ જે કાર્યક્રમના અંદર જે કાર્ય કરવા માગે છે એ સારી રીતે પાર પાડી શકે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તમારા શિક્ષક કાર્ય દરમિયાન એક વિદ્યાર્થી છેલ્લી પાટલી પર બેસી ચિત્ર બનાવે છે, તો તમે શું કરશો એક શિક્ષક તરીકે? તો તેને ચિત્ર દોરવાની કળાને યોગ્ય દિશા આપશો મિત્રો, બરોબર. આવા પોઝિટિવ જવાબ આપવાના રહેશે. એને એવું નથી કહેવાનું કે ચિત્ર દોરવાનું બંધ કર, પણ આપણે એને એક પોઝિટિવ જવાબ આપવાનો છે મિત્રો, એક સાહસ આપવાનું છે કે તે ચિત્ર દોરવાની કળાના અંદર યોગ્ય દિશા આપવાની, બરોબર. એને આગળ વધારીશું એ દિશાના અંદર. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ એક સારો શિક્ષક એનો ગુણ શું હોઈ શકે? કે વર્ગના દરેક વિદ્યાર્થી પર સમાન દ્રષ્ટિ રાખે, બરોબર. યાદ રાખજો, તમે જ્યારે પણ શિક્ષક બનો ને ત્યારે વર્ગના દરેક વિદ્યાર્થી ઉપર સમાન દ્રષ્ટિ હોવી જોઈએ મિત્રો, બરોબર. હોશિયાર વિદ્યાર્થી હોય કે ઠોઠ વિદ્યાર્થી હોય, દરેકના ઉપર તમારી સમાન દ્રષ્ટિ હોવી જોઈએ. તો જો મિત્રો આપણે આ 14 ક્વેશ્ચન સમજ્યા છીએ ને એ વર્ગ વ્યવહારના ક્વેશ્ચન છે, અને તમારી પરીક્ષાના અંદર વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન આવો ટોપિક આપેલો છે જે 4 થી 5 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે. મહત્વના ક્વેશ્ચન મિત્રો ઉપરના જે 5-6 છે એને યાદ કરવાના, બાકીના જે વર્ગ વ્યવહારના અંદર ક્વેશ્ચન પૂછાશે ને એના અંદર તમારે મિત્રો પોઝિટિવ જવાબ જ આપવાનો રહેશે, બરોબર. આ વિડીયો જોયા બાદ તમને ખબર પડી જશે પોઝિટિવ જવાબ કેવી રીતે આપવો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે, તમને ખબર છે મિત્રો આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે આપણે કમસે કમ 35-36 જેવા વિડીયો બનાવેલા છે, બરોબર. તો આ બધા વિડીયોની આપણે એક પીડીએફ પણ બનાવેલી છે. હવે તમને ખબર છે કે તમારી જે પરીક્ષા જે છે ને એના ફોર્મ ભરવાના ચાલુ થવાના 10/2/2026 થી લઈને 19/2/2026 સુધી તમારા ફોર્મ ભરાઈ જશે, બરોબર. એટલે હવે તમારા કને સમય મિત્રો 50 દિવસનો સમય છે, બરોબર.
તો જો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવાય છે ને એ પીડીએફની એક ઓફર છે બરોબર, કે જેના અંદર આપણે જેટલા પણ આ વિડીયો બનાવ્યા છે ટાટ માટે જેટલા પણ 35-36 વિડીયો બનાવ્યા છે ને એની પીડીએફ આપણે બનાવેલી છે મિત્રો બરોબર. એ પીડીએફ મિત્રો કુલ 256 પેજની થાય છે બરોબર. 256 પેજની પીડીએફ છે ને 2500+ MCQ છે મિત્રો. જે તમારો પાર્ટ 1 જે 100 ગુણનો છે ને એના અંદર 70 થી 80 ગુણના અંદર મિત્રો આ પીડીએફ તમને 100% કામ આવવાની છે. તો તમારો જો મિત્રો આ પીડીએફ ખરીદવી હોય ને તો 200 રૂપિયાના અંદર તમને મળશે. અને અહીંયા જો QR કોડ આપેલું છે, નીચે જો મિત્રો એક નોંધ પણ આપેલી છે કે આ પીડીએફ લેવી હોય તો તમારે મિત્રો QR ઉપર 200 રૂપિયા સેન્ડ કરીને પેમેન્ટ કરીને 9157591599 ઉપર મિત્રો તમારે આ WhatsApp પર એ સ્ક્રીનશોટ મોકલવાનો, ત્યાંથી તમને પીડીએફ મળી જશે બરોબર. સૌપ્રથમ 200 રૂપિયા પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ કરીને જે આ WhatsApp નંબર આપે છે એના ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો, ત્યારે તરત જ તમને મિત્રો આ પીડીએફ મળી જશે. હવે આ પીડીએફ જે આપણે બનાવી છે મિત્રો 35 વિડીયોની બરોબર, જે 256 પેજની થાય છે ને 2000+ MCQ છે આના અંદર. તો આના અંદર કયા કયા ટોપિકો છે? તો એક છે મિત્રો શિક્ષક અભિયોગ્યતા બરોબર, જે 35 ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે પહેલા પાર્ટના અંદર બરોબર. વિભાગ એના અંદર જેના અંદર ક્રિયાત્મક સંશોધન આવી જાય, અધ્યાપન સૂત્રો આવી જાય, વૃદ્ધિ વિકાસ પરિપક્વતા આવી જાય, સ્વ અને વ્યક્તિત્વ આવી જાય, મૂલ્યાંકન આવી જાય. એટલે જે મનોવિજ્ઞાનના જેટલા પણ ટોપિક છે બધા આપણે ભણાવ્યા છે મિત્રો. દરેકના મિત્રો સંપૂર્ણ રીતે ભણાયેલા છે. એના બધા MCQ આના અંદર આવશે પીડીએફના અંદર. બેન્જામિન બ્લૂમ પણ મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાશે, ટોપિક આપ્યો છે એના અંદર પણ MCQ મિત્રો મેકેલા છે બહુ બધા બરોબર, જે સંપૂર્ણ આના અંદર ભણાયેલા છે. પછી મૂલ્યાંકનનું આખું સંપૂર્ણ વિડીયો બનાવ્યું છે મિત્રો. પછી ગુજરાતી વ્યાકરણ જે 15 ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે બરોબર, ગુજરાતી વ્યાકરણની પણ પીડીએફ આના અંદર આવી જશે. જનરલ નોલેજ તમારી પરીક્ષાના અંદર 20 ગુણનું પૂછાશે મિત્રો, એ જનરલ નોલેજની પણ પીડીએફ આના અંદર આવી જશે. પછી જનરલ પદ્ધતિ તમારે કોઈ પણ હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય બરોબર, તમારે આ જનરલ પદ્ધતિ મિત્રો તમારી ટાટની પરીક્ષાના અંદર 100% પૂછાશે. એટલે સંપૂર્ણ આપણે ભણાવી દીધી છે જનરલ પદ્ધતિ બરોબર. એને MCQની પીડીએફ પણ મિત્રો આના અંદર તમને જોવા મળશે. પછી મોક ટેસ્ટના વિડીયો આપણે બનાવેલા છે, તમે આ વિડીયો જોયા હોય તો એની પણ પીડીએફ આના અંદર મળી રહેશે મિત્રો બરોબર. જે 100 ક્વેશ્ચનની હશે NEP 2020 મિત્રો, એના અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા જેટલા ક્વેશ્ચન છે એની પણ પીડીએફ આના અંદર મળી રહેશે. પછી નીચે મિત્રો આપ્યું છે કે મનોવિજ્ઞાનની અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા ક્વેશ્ચન એની પણ મિત્રો પીડીએફ આના અંદર મળી રહેશે. બચાવ પ્રયુક્તિ અને બુદ્ધિ આ દરેક ટોપિકની મિત્રો પીડીએફ તમને આના અંદર મળશે. જે 256 પેજની થાય છે, 2500+ MCQ થાય છે મિત્રો. જો તમારે ખરીદવી હોય મિત્રો તો જો અહીંયા QR કોડ આપેલો છે, એના પર સ્કેન કરીને 200 રૂપિયા નાખવાના અને 200 રૂપિયાનું પેમેન્ટ કરી જે સ્ક્રીનશોટ છે મિત્રો એ તમારે 9157591599 એ WhatsApp પર હાઈ કરીને મોકલજો. તમને તરત જ મિત્રો પીડીએફ મળી જશે બરોબર. હવે 50 દિવસ જેવું મિત્રો બાકી છે, એટલે તૈયારી કરી લેજો. આ પીડીએફ તમે મિત્રો ખરીદજો, તમને 100% કામ આવશે. અને આપણે મિત્રો જે ટાટ માટે વિડીયો બનાવ્યા છે ને એ વિડીયો તમે એકવાર જોઈ લેજો, એનું લેવલ કેવું છે, ક્વેશ્ચન કેવા છે, ત્યારબાદ તમે ખરીદજો મિત્રો બરોબર. અને તમારા મિત્રો ટાટની પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમને પણ જાણ કરજો, કે જેથી કરીને એમને પણ મિત્રો ફાયદો થાય. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તમે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરવા શું કરશો બરોબર. તમે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરવા માટે શું કરશો? તો વિદ્યાર્થીઓ સમક્ષ તમારા આચરણનું આદર્શ પાસું રજૂ કરવાનું મિત્રો, કે જેથી કરીને વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય છે બરોબર. પોઝિટિવ આચરણ પાસું હોવું જોઈએ મિત્રો. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક વિદ્યાર્થી વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓ સાથે મારામારી કરે છે, એક શિક્ષક તરીકે તમે શું કરશો? તો વિદ્યાર્થીને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાં નેતાગીરી શોધશો બરોબર. યાદ રાખજો મિત્રો, વિદ્યાર્થીને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓના અંદર નેતાગીરી આપવાની રહેશે મિત્રો એને, કે જેથી કરીને જે વર્ગખંડના અંદર મારામારી કરે છે, તોફાન કરે છે એ ઓછી કરે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચા શિક્ષક માટેનું અનિવાર્ય લક્ષણ કયું છે? તો વર્ગમાં શિસ્ત જાળવવાની ક્ષમતા જે હોય ને મિત્રો શિક્ષકના અંદર, એને સાચા શિક્ષકનું અનિવાર્ય લક્ષણ કહેવાય છે બરોબર. વર્ગખંડના અંદર મિત્રો શિસ્ત જાળવવાની ક્ષમતા હોવી જોઈએ. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યાપન એટલે શું? તો વર્તનમાં પરિવર્તન ધારણ કરવું બરોબર. આ ડાયરેક્ટ વ્યાખ્યા પૂછાઈ શકે કે અધ્યાપન એટલે શું? તો વર્તનમાં પરિવર્તન ધારણ કરવું એને અધ્યાપન કહેવાય છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય શું છે? તો પુરસ્કાર જે છે મિત્રો એ વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય છે બરોબર, પુરસ્કાર. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ પરીક્ષામાં તમામ ધોરણોના મોટા ભાગના બાળકો અનુત્તીર્ણ થાય છે, તો આ પરિસ્થિતિમાં તમે કોને જવાબદાર ગણો છો? તો જવાબ મિત્રો શિક્ષકની પોતાની સ્વયં શિક્ષણ વિધિ હોય છે બરોબર. યાદ રાખજો, શિક્ષકની પોતાની સ્વયં શિક્ષણ વિધિના અંદર જો કોઈ ખોટ હોય ને મિત્રો ત્યારે વિદ્યાર્થીઓ મોટા ભાગના નપાસ થતા હોય છે બરોબર. એટલે આપણે જવાબદાર કોને ગણવાના છે? શિક્ષકને જ ગણવાના છે બરોબર. તો આના અંદર થોડું ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, ગણવાની જગ્યાએ ભણો થઈ ગયું છે, એટલે થોડું આ વિચારી લેજો બરોબર, અને થોડું કરેક્શન કરી લેજો.
લેજો। હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ વિદ્યાર્થી તમને ખલેલ પહોંચાડે ત્યારે તમે શું કરશો? તો એ માટેનું કારણ શોધીશું મિત્રો। એ શા કારણથી આવું કરે છે એ આપણે કારણ શોધવાનું છે મિત્રો, બરોબર। શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ વિદ્યાર્થી તોફાન કરે છે, ખલેલ પહોંચાડે છે, તો એનું કારણ જણાવો, શા માટે વિદ્યાર્થી કરે છે આવું। હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક ઘરનું હૂંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે। આ વિધાનમાં સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો? તો બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીશીલથી કામ પાર પાડીશું મિત્રો, બરોબર, પ્રેમથી। કારણ કે એ શું પોતાનું ઘર છોડીને શાળાના અંદર પહેલી વાર ભણવા આવે ને એટલે એને બધું નવું લાગતું હોય, બરોબર। હૂંફાળું એને વાતાવરણ આપણે પૂરું પાડવું જોઈએ, એના જોડે પ્રેમપૂર્વક આપણે વાતચીત કરવી જોઈએ કે જેથી કરીને બાળકને શાળાના અંદર એક લાગણી બંધાય। હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક આક્રમક વલણ અપનાવે છે, શિક્ષક તરીકે તમે શું કરશો? તો બાળકના આક્રમક વલણ કારણ જાણવું પડે મિત્રો, બરોબર, કે બાળક શા માટે આવું કરે છે, બરોબર। બાળકના આક્રમણ વલણનું આપણે કારણ જાણીશું એ શા માટે આવું કરે છે। હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષકનું વર્તન અને વ્યવહાર આદર્શ હોવા જોઈએ, કારણ કે તે વિદ્યાર્થીઓ શિક્ષક અનુકરણીય માને છે, બરોબર, એટલા માટે। હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષકનું વર્તન અને વ્યવહાર આદર્શ હોવા જોઈએ, કારણ કે તે વિદ્યાર્થીઓ શિક્ષકને અનુકરણીય માને છે, બરોબર। કારણ કે એક શિક્ષક તરીકે તમારો વ્યવહાર આદર્શ હોવો જોઈએ, કારણ કે જે બાળકો હોય છે એ તમને અનુકરણીય માનતા હોય છે, તમારું અનુકરણ કરતા હોય છે, એટલા માટે। હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા વગર લાંબો સમય ગેરહાજર રહે છે, શિક્ષક તરીકે તમે શું કરશો? તો વાલીને બાળકને ગેરહાજર રહ્યાની જાણ કરીશું મિત્રો, બરોબર। જે વાલી હોય ને એને આપણે બાળક શા માટે ગેર રહેશે એની જાણ કરીશું ને એની વિશે આપણે જાણીશું। હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓના લેખન કાર્યને ભૂલ સુધારવાનું કાર્ય વધુ અસરકારક ત્યારે બની શકે જ્યારે શિક્ષક લેખન તપાસણીની સંખ્યાઓનો ઉપયોગ કરી ભૂલ નિર્દેશ કરે, જેના આધારે વિદ્યાર્થી સુધારા કાર્ય કરે છે, બરોબર। જેવો પ્રશ્ન એવું કહેવા માંગે છે કે વિદ્યાર્થીઓના લેખન કાર્યને ભૂલ સુધારવાનું કાર્ય વધુ અસરકારક ત્યારે બની શકે જ્યારે શિક્ષક તરીકે શું કરવાનું કે બાળકે જે વસ્તુ લખી છે મિત્રો એને લખવાનું, એનું મિત્રો ગુણ આપવાના, કઈ કઈ જગ્યા પર ભૂલ કરી છે, તેથી કરીને બાળકને ખબર પડે અને ફરીથી મિત્રો જ્યારે લખે ને એટલે ભૂલ ક્યારે ન કરે, એટલા માટે આ બાબતે શિક્ષકે ધ્યાન કરવું જોઈએ। હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શીખતી વખતે તમને એવું જણાય છે કે તમે જે શીખવ્યું છે એ સાચું નથી, તો તમે શું કરશો? તો વિદ્યાર્થીઓને જણાવશો કે ભૂલ હતી અને હવે એ સુધરશે, બરોબર। યાદ રાખજો, તમે એક શિક્ષક તરીકે જ્યારે પણ શિક્ષણ કાર્ય કરો છો મિત્રો, બ્લેકબોર્ડના અંદર ભણાવતી વખતે તમને એવું કોઈ લાગે બ્લેકબોર્ડના અંદર મારાથી કંઈ ખોટું લખાઈ ગયું છે, તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે? વિદ્યાર્થીઓને કહેવાનું છે કે જો મિત્રો મેં અહીંયા બ્લેકબોર્ડના અંદર લખ્યું છે એના અંદર એક ભૂલ થઈ છે, તમે શોધીને બતાવો। શોધે તો બરોબર છે, પણ ના શોધી શકે તો તમારે ખુદ શોધીને કહેવાનું કે આ ભૂલ છે મારી, અહીંયા મારી લખવાના અંદર ભૂલ થઈ છે, બરોબર, અને સુધારીને મેં અહીંયા જે લખ્યું છે એ સાચું છે, આવું મિત્રો તમારે વિદ્યાર્થીને કહેવું પડે। હવે 28મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તમારા વર્ગના એક વિદ્યાર્થીને માતા પિતા વચ્ચે અણબનાવ છે, તે વિદ્યાર્થી સાથે તમે શું કરશો? તો તેની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તીશું મિત્રો, બરોબર। તમારા વર્ગનો એક વિદ્યાર્થી છે જેના માતા પિતા વચ્ચેનો અણબનાવ બનેલો, તો તમારે વિદ્યાર્થી સાથે મિત્રો એકદમ સહાનુભૂતિભર્યું વર્તન કરવાનું કે જેથી કરીને એ શાળાના અંદર સારી રીતે બેસી શકે, કે જેથી કરીને બાળકને પણ મિત્રો સહાનુભૂતિ અનુભવાય, બરોબર। હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગના વિદ્યાર્થીઓમાં ભય, ક્રોધ અને જાતીય વૃત્તિ જેવા આવેગોનું ઉદ્દીકરણ કરવા માટે શું કરશો? તો વિદ્યાર્થીઓને કળા, સાહિત્ય કે રમતગમત તરફ અભિમુખ કરીશું કે જેથી કરીને વિદ્યાર્થીઓના અંદર ભય, ક્રોધ અને જાતીય વૃત્તિ જેવા આવેગોનું ઉદ્દીકરણ ન થઈ શકે, બરોબર, યાદ રાખી લેજો। એટલે આપણે શું કરવાનું કે વિદ્યાર્થીઓને કળા, સાહિત્ય અને રમતગમત તરફ અભિમુખ કરીશું મિત્રો, બીજા વિષય તરફ એને વાળીશું કે જેથી કરીને એ બધું કામ ન કરે। હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટોની વર્ગમાં સતત તોફાન કરે છે, શિક્ષક તરીકે તમે શું કરશો? તો તોફાનનું કારણ જાણવાનો પ્રયત્ન કરીશું મિત્રો, શા માટે તોફાન કરે છે ટોની, બરોબર। તો આવા મિત્રો પોઝિટિવ જવાબ આપવાના રહેશે। હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાધિકાને ચિત્રકળામાં ખૂબ જ રસ છે, તેમાં તે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છે છે, તમે શું સલાહ આપશો? તો તેની આકાંક્ષા પૂર્ણ કરવા માટે ચિત્રકળામાં સખત મહેનત કરે મિત્રો, એવી આપણે સલાહ આપીશું, બરોબર। કોઈ પણ વિદ્યાર્થી હોય મિત્રો ગમે તે સબ્જેક્ટના અંદર એને વધારે એ કામ કરતો હોય ને મિત્રો, તો એના અંદર મિત્રો આપણે એને મહેનત કરાવીશું, એના અંદર આગળ વધે ને એવું આપણે કામ કરવાનું રહેશે, બરોબર। હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક શિક્ષકે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિદ્યાર્થીઓને અધ્યયનના પ્રત્યેક તબક્કે ચકાસતા રહેવું જોઈએ કે જેથી કરીને તમને ખબર પડે કે મેં જે ભણાવ્યું છે ને બાળકોને કેટલું આવડ્યું।
હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કિશોર અવસ્થામાં વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સૌથી વધારે કઈ સમસ્યાનો સામનો કરે છે? તો સાથે વિદ્યાર્થીઓની સ્વીકૃતિની જરૂરિયાત સંબંધિત, બરોબર યાદ રાખજો, સાથે વિદ્યાર્થીઓની સ્વીકૃતિની જરૂરિયાત સંબંધિત મિત્રો આ સમસ્યાનો સામનો કરે છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગખંડમાં પ્રત્યય માટે અત્યંત શક્તિશાળી અવરોધક શું બને છે? વર્ગખંડના અંદર જે ઘોંઘાટ હોય છે ને મિત્રો, એ વર્ગખંડના અંદર પ્રત્યય માટે અત્યંત શક્તિશાળી અવરોધક બને છે, બરોબર. એટલે વર્ગખંડના અંદર ઘોંઘાટ જે હોય ને એ. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શીખવા માટે શું મહત્વનું છે? તો શીખવાની મહેચ્છા હોવી જરૂરી છે મિત્રો, શીખવા માટે, બરોબર. તમારા અંદરથી કંઈક એવું હોવું જોઈએ કે મારે શીખવું છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક સક્ષમ શિક્ષક તે છે જે વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ જગાવે છે, બરોબર. એક સક્ષમ શિક્ષક તે છે જે વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ જગાવે છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગમાં મોટાભાગના વિદ્યાર્થીઓમાં જ્યારે કોઈ સંકલ્પનાની સ્પષ્ટતા ન થઈ હોય ત્યારે તો સંકલ્પનાને ધ્યાને લઈને પ્રવૃત્તિઓ યોજવી જોઈએ, બરોબર. કારણ કે પ્રવૃત્તિ કરવાથી બાળકોને સૌથી વધારે યાદ રહે છે એટલા માટે. તો જો મિત્રો આપણે વર્ગ વ્યવહારના 37 ક્વેશ્ચન સમજ્યા છીએ. તો આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો કે ટીચિંગ ગજેટ કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ બનાવેલું છે. ટેલિગ્રામના અંદર મિત્રો આપણે ટાટના માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે મિત્રો, પ્લેલિસ્ટ બનાવે છે, બધાને લિંક એના અંદર મૂકી દઈએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, ત્યાંથી તમને બધા વિડીયો મળી રહે. આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવશે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતની માહિતી મિત્રો તમને આ બંને પેજ ઉપર મળશે, એટલા માટે ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે જે જીકેની રીલ્સ બનાવીએ છીએ મિત્રો, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છીએ, બરોબર. શૈક્ષણિક મનોવિજ્ઞાનની પણ હવે રીલ્સ બનશે, કારણ કે નોટિફિકેશન ટાટ એચએસનું નીકળી ગયું છે, એટલે તમને હવેથી મિત્રો રીલ્સ જોવા મળશે, બરોબર બધી. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. તમારી ટાટ એચએસની પરીક્ષાના અંદર 5 થી 7 ગુણના અંદર 100% પૂછાશે. અને હા મિત્રો, આ બંને પેજને ફોલો કરી દેજો. હવે તમને મિત્રો ફરીથી જણાવી દઉં છું, તમને ખબર જ હશે મિત્રો કે ટાટ એચએસનું નોટિફિકેશન બહાર પડી ગયું છે, બરોબર. હવે તમારા જોડે મિત્રો 50 દિવસનો સમય છે. હવે તમને થતું હશે કે 50 દિવસના અંદર હવે શું કરું શું ના કરું, બરોબર, કે જેથી કરીને પ્રિલિમ્સ પાસ થઈ જવાય. તો પ્રિલિમ્સ પાસ કરવી હોય મિત્રો તો મેં મિત્રો આખી એક પીડીએફ બનાવી છે 256 પેજની, બરોબર, જેના અંદર 2500+ MCQ છે. આ પીડીએફના અંદર મિત્રો 70 થી 80 ગુણના તમારા માર્ક્સ આના અંદર કવરઅપ થઈ જશે. તો એ પીડીએફ તમારે ખરીદવી હોય મિત્રો તો જો આ તમને સ્ક્રીન ઉપર જોવાય છે, બરોબર. 200 રૂપિયા પેમેન્ટ કરો આ QR કોડ ઉપર, બરોબર. અને જો આ વોટ્સઅપ નંબર આપ્યો છે ને એના પર મને અને પેમેન્ટ કરેલો જે મિત્રો સ્ક્રીનશોટ જે છે ને મિત્રો, આ વોટ્સઅપ નંબર ઉપર મને સેન્ડ કરી દેજો. 91 57 59 15 99, બરોબર. નીચે જો આ વોટ્સઅપ નંબર આપ્યો છે ત્યાંથી તમને તરત જ પીડીએફ મળી જશે મિત્રો, બરોબર. ટૂંક સમયના અંદર સારી એવી તૈયારી કરવી હોય, પ્રિલિમ્સ ક્રેક કરવી હોય તો, અને તમારા મિત્રોને પણ આની જાણ કરતા રહેજો. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અસરકારક અધ્યયન માટે અત્યંત આવશ્યક છે તો વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો પ્રત્યયન, બરોબર. યાદ રાખજો, અસરકારક અધ્યયન માટે અત્યંત આવશ્યક શું છે મિત્રો? વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું પ્રત્યયન. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ એ આદર્શ વિદ્યાર્થી છે કે જે સંકલ્પના સ્પષ્ટીકરણ માટે શિક્ષકને પ્રશ્નો પૂછે છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એ આદર્શ વિદ્યાર્થી છે કે જે સંકલ્પના સ્પષ્ટીકરણ માટે શિક્ષકને પ્રશ્નો પૂછે છે મિત્રો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગખંડમાં થતો ઘોંઘાટ એ શું સૂચવે છે? તો અસરકારક વર્ગ વ્યવહારનો અભાવ મિત્રો સૂચવે છે આ વર્ગખંડમાં થતો ઘોંઘાટ, બરોબર મિત્રો. અસરકારક વર્ગ વ્યવહારનો અભાવ સૂચવે છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષકે વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ? તો એકમની પૂર્વ તૈયારી કરીને વર્ગમાં જવું જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને તમે રસપૂર્વક ભણાવો ને મિત્રો તો વર્ગખંડના અંદર અસરકારક બને છે અને ઘોંઘાટ પણ થતો નથી. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓમાં સહકારની ભાવનાનો વિકાસ કરવા આપ શું કરશો? તો સમૂહ કાર્ય કરાવશો મિત્રો દરેક વિદ્યાર્થીને ભેગા કરીને કે જેથી કરીને વિદ્યાર્થીના અંદર સહકારની ભાવના વિકસે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગખંડમાં શિસ્ત જાળવવાનો પ્રભાવિત ઉપાય છે કે શિક્ષણ કાર્ય રસપ્રદ હશે તો અશિસ્ત આપોઆપ રદ થઈ જશે, બરોબર. વર્ગખંડમાં શિસ્ત જાળવવાનો પ્રભાવિત ઉપાય કયો છે મિત્રો? કે શિક્ષણ કાર્ય જો તમારું રસપ્રદ હશે ને મિત્રો તો જે અશિસ્ત છે ને આપોઆપ રદ થઈ જશે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક વિદ્યાર્થીમાં સારા મૂલ્યોની સ્થાપના કરી શકે કારણ કે તેમની વાતચીત વિદ્યાર્થીને પ્રેરણા આપે છે, બરોબર. શિક્ષક વિદ્યાર્થીમાં સારા મૂલ્યોની સ્થાપના
કલ્પના કરી શકે, કારણ કે તેમની વાતચીતથી વિદ્યાર્થીઓ પ્રેરણા મેળવે છે એટલા માટે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી શકે જો તે પોતાની જવાબદારીનું ઈમાનદારપૂર્વક વહન કરે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વિદ્યાર્થીની ચિંતન શક્તિનો વિકાસ કરવો મિત્રો, એ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે. બરોબર, વિદ્યાર્થીની ચિંતન શક્તિનો વિકાસ કરવો. હવે 47મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? તો વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસને પોષક હોવો જોઈએ. બરોબર, યાદ રાખજો, વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસને પોષક હોવો જોઈએ. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક શિક્ષક એવું અનુભવે છે કે તેના વિદ્યાર્થીઓ તેના અધ્યાપન કાર્યથી સંતુષ્ટ નથી, તો આવી પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ? તો તેણે જાતે રિફ્રેશ કોર્સ કરવો જોઈએ, જેથી તે પોતાના અધ્યાપન કાર્યમાં સુધારો લાવી શકે. બરોબર, તમને લાગે છે કે તમે જે ભણાવો છો વિદ્યાર્થીઓને સમજ નથી આવતી, તો તમારે મિત્રો એના અંદર પ્રયુક્તિ બરોબર એ બધું વાપરવાનું, TLM વાપરવાનું. બરોબર, કે જેથી કરીને બાળકને એ વસ્તુ, એ સબ્જેક્ટ જે છે ને એ મુદ્દે સારી રીતે સમજાય. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ. પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓને શીખવા સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા કઈ છે? તો જો મિત્રો, વિદ્યાર્થીઓને ક્ષમતાઓ તથા યોગ્યતા રૂપે વિવિધ શિક્ષક પ્રણાલીઓનો અમલ કરાવવો જોઈએ. બરોબર, આ સર્વશ્રેષ્ઠ મિત્રો પ્રક્રિયા છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓને મનોરંજન કાર્યક્રમ યોજવાની ઈચ્છા છે, તો શિક્ષક તરીકે તમે શું કરશો? તો તેઓને યોગ્ય કાર્યક્રમ કરવામાં મદદ કરીશ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વધારે સફળ ત્યારે થશે જો ચર્ચાનો વિષય વિદ્યાર્થીઓને અગાઉથી બતાવવામાં આવ્યો હોય. બરોબર, અગાઉથી તમારે જણાવવાનું કે જેથી કરીને વિદ્યાર્થીઓ કાલ માટે ઉત્સુક રહે કે શું હશે આના અંદર. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગ એ શું છે મિત્રો? તો તાલીમ પ્રયુક્તિ છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો? તો વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપશો મિત્રો, કે જેથી કરીને વિદ્યાર્થીના અંદર સહયોગની ભાવના વિકસે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોની અધ્યયન નિષ્પત્તિમાં સુધારા લાવી શકાય જો મા બાપને વારંવાર શિક્ષક સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરવા સમજાવી શકાય. બરોબર, હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓ તેમને શીખવાની ક્ષમતા વૈદિક ભિન્નતા પ્રદર્શિત કરે, તેથી એક શિક્ષકે શું કરવું જોઈએ? તો ભણતરના અનુભવોમાં વિવિધતા પૂરી પાડવી જોઈએ. હવે 56મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ, જો એક વિદ્યાર્થી સમૂહમાં રહેવાનું ના પસંદ કરતો જણાય અથવા તે અન્ય વિદ્યાર્થીઓ સાથે ન ભળતો હોય તો તમે વિદ્યાર્થીને શું કરશો? તો જૂથ પ્રવૃત્તિમાં ભાગ લેવા ફરજ પાડીશું મિત્રો. બરોબર, જૂથ કાર્ય કરવાથી એના અંદર સહકારની ભાવના વધશે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ, તમે તમારા વર્ગમાં તમારા વિદ્યાર્થીઓના અધ્યયનના સ્તરો સુધારવા માટે સંશોધન કરવા ઈચ્છો છો, તો તમારું પ્રથમ પગલું શું રહેશે? તો સમસ્યા શું છે તેને જાણવીશું મિત્રો. શું સમસ્યા શું છે એને જાણીશું મિત્રો, ત્યારબાદ તમે એક પગલું ભરીશું કે આના અંદર આ ખોટ છે એટલે હવે સુધારવાની જરૂર છે. તો જો મિત્રો, આપણે જે વર્ગ વ્યવહારના 57 ક્વેશ્ચન સમજ્યા છે, આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે ટાટ એચએસનું નોટિફિકેશન પડી ગયું છે. હવે 50 દિવસનો સમય બાકી છે. બરોબર, તો આપણે મિત્રો આખું પ્લેલિસ્ટ બનાવેલું છે ટાટ એચએસ 2026. બરોબર, આવું તો આના અંદર મિત્રો જો આ ટોપિક ઉપર આપણે બધા વિડીયો બનાવેલા છે, તમે જોઈ લેજો. ક્રિયાત્મક સંશોધનનું વિડીયો બનાવ્યું છે, અધ્યાપન સૂત્રોનું વિડીયો બનાવ્યું છે, વૃદ્ધિ વિકાસ પરિપક્વતાનું, સ્વ અને વ્યક્તિત્વ, શિક્ષક અભિયોગ્યતાના પાઠ 3 બનાવેલા છે મિત્રો. બરોબર, એક પાઠના અંદર 80 પ્રશ્નો અને 3 પાઠ એટલે 240 ક્વેશ્ચન હશે 3 પાઠમાં. પછી બેન્જામિન બ્લૂમનું વિડીયો બનાવ્યું છે, મૂલ્યાંકનનું વિડીયો બનાવ્યું, ગુજરાતી વ્યાકરણના 3 વિડીયો બનાવ્યા છે, જીકેના 3 વિડીયો બનાવ્યા છે મિત્રો, જનરલ પદ્ધતિનું એક વિડીયો બનાવ્યું છે, બચાવ પ્રયુક્તિ અને બુદ્ધિનું વિડીયો બનાવ્યું છે. આપણે મોક ટેસ્ટના પણ વિડીયો આપણે મૂકીએ છીએ મિત્રો, જે તમારી ટાટના અંદર જે પાર્ટ 1 હોય છે ને, જે 100 ગુણનો, એના માટે સ્પેશિયલ આ મોક ટેસ્ટની સિરીઝ છે. બરોબર, NEP 2020નું વિડીયો બનાવ્યું છે, પછી RT એક્ટ 2009. બરોબર, તો આ બધા ટોપિક મિત્રો આ જે તમને પ્લેલિસ્ટ કીધું ને એના અંદર પડેલા છે, તો એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. હવે 50 દિવસ બાકી છે મિત્રો, મહેનત કરી દેજો, પ્રિલિમ્સને ક્રેક કરી દેજો, 100% થઈ જશે આપણા વિડીયો જોઈને.
હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક શિક્ષકને જણાય છે કે વર્ગમાં સૌથી વધુ અને સૌથી ઓછા ગુણમાં ઘણો તફાવત છે, તો શિક્ષકને ભણતરના સ્તરમાં ભિન્નતાનો ખ્યાલ આપવામાં મદદ કરશે પ્રમાણિત વિચલન. યાદ રાખજો, પ્રમાણિત વિચલન. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તમારા ધ્યાનમાં આવે છે કે તમારા વિદ્યાર્થીઓનો એક વિરામના સમય દરમિયાન અન્ય બાળકો ઉપર દાદાગીરી કરે છે, તો આ બાળકના આ વર્તનને તમે કેવી રીતે સુધારશો? તો તમે તેને સલાહ સૂચન આપશો અને તેના માતા પિતાને તેનો સ્વભાવ બદલવા મદદ કરવા માટે પણ કહીશો. બરોબર, હવે એક પોઝિટિવ જવાબ આપવાનો રહેશે. તો જો મિત્રો, આજનું જે આ મૂલ્યાંકનનો વિડીયો જે છે ને એ તમારી ટાટની પરીક્ષાના અંદર 100% પૂછાશે 4 થી 5 ગુણના અંદર. 60 પ્રશ્નો મિત્રો આપણે સમજવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગમાં વિદ્યાર્થીઓ ધ્યાન આપે તે માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો વિષય વસ્તુ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ રાખવું જોઈએ કે જેથી કરીને મિત્રો વર્ગખંડના અંદર જે ભણાવવામાં આવે છે ને મુદ્દો એ રસપ્રદ હોવો જોઈએ કે જેના અંદર વિદ્યાર્થીઓ ધ્યાન આપે કે જેથી કરીને વિદ્યાર્થીઓ વર્ગખંડના અંદર ધ્યાન આપે. તો જો મિત્રો, આ 60 MCQ વર્ગ વ્યવહારના તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બરોબર, અને આ વિડીયો તમને ગમતું હોય તો તમારા મિત્રોને આની લિંક શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો, ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે. તો ટેલિગ્રામના અંદર મિત્રો આપણે જે ટાટ માટે વિડીયો બનાવે છે, જે પ્લેલિસ્ટ બનાવે છે ને, એ બંનેની લિંક આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈશું કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. આના સિવાય મિત્રો આપણે આના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, તો આ બધી બાબતની માહિતી મિત્રો આ બંને પેજ ઉપર મળશે અને એજ્યુકેશનની માહિતી મિત્રો તમને આ બંને પેજ ઉપર મળી રહેશે. આના સિવાય મિત્રો આપણે જો ઇન્સ્ટાગ્રામ ઉપર જીકેની રીલ્સ બનાવે છે, મનોવિજ્ઞાનના ટોપિકની રીલ્સ બને છે, અને હવે મિત્રો જો નોટિફિકેશન ટાટ એસએસનું બહાર પડી ગયું છે, હવે રીલ્સો આવતી રહેશે મિત્રો તમારા માટે. બરોબર, એટલે આ બંને પેજને ફોલો કરી દેજો. તમને ખબર છે મિત્રો, આપણે આ ટીચિંગ છે યુટ્યુબ ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.